ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી. જી, સતીશભાઈ, આપણે વાત કરતા હતા કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નર્સિંગમાં ખૂબ સારી એવી તકો રહેલી છે, તો એના વિશે આપ કંઈક જણાવો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તમે જુઓ તો હમણાંથી એવું બધું ચાલી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાળકોને વિદેશમાં ભણવાનું અને વિદેશમાં નોકરી અને એ પણ નર્સિંગમાં જવાનો મોહ ખૂબ વધી રહ્યો છે. તો ઘણા બધાને મગજમાં એવું હોય છે કે આંતરરાષ્ટ્રીય જવા એટલે કે વિદેશની અંદર જો નર્સિંગ કરવા જવું હોય તો IELTS પણ આપવી પડે, એની તૈયારી કરવી પડે, એના બેન્ડ લાવવા પડે. પણ આજે હું તમને એક વાત કહીશ કે આની સાથે સાથે તમે OET નામની એક્ઝામ છે. જો OET નામની એક્ઝામ તો તમે પાસ કરો છો તો તમારે IELTSની પણ જરૂરિયાત રહેતી નથી. અને ઘણા બધા એવા દેશો છે કે જેની અંદર ધારો કે આપણે અહીંયા નર્સ બન્યા પછી રજિસ્ટર્ડ નર્સ બનવું જરૂર છે. પરીક્ષા પાસ કરી દેવાથી નર્સ નથી જવાતું, પણ એને માટે રજિસ્ટર્ડ નર્સ હોવા જરૂરી છે. તમારે એક રજિસ્ટ્રેશન મેળવવું પડે છે. જેમ ડૉક્ટરને પણ મેળવવું છે એમ નર્સને પણ એક રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. તો વિદેશની અંદર જ્યારે આવો રજિસ્ટર્ડ નર્સ RN વિદેશની અંદર આપ જુઓ, રજિસ્ટર્ડ નર્સ સિવાય તો કેરટેકર, પછી કેરગિયર, આવા બધા ઘણા બધી તકો રહેલી છે. અને એ નોકરીની તકો અહીંયા ભારત કરતાં ત્યાં ખૂબ વધારે છે, ખૂબ સારો પૈસો પણ છે. પણ આની અંદર તમારે જે પરીક્ષાની તૈયારી કરવી પડે છે વિદેશ જવા માટે, IELTS અને OET જેવી પરીક્ષા છે, જેની અંદર OETની અંદર બેન્ડ લાવવા પડે છે અને IELTSની અંદર બેન્ડ લાવવા પડે છે, અને OETની અંદર માર્કિંગ લાવવા પડે છે. અને આની અંદર જો તમે સારા એવા માર્ક્સ લાવો છો તો તમને એક તક રજિસ્ટર્ડ નર્સ થવાની વિદેશમાં મળે છે, વિદેશમાં જોબ કરવાની તક મળે છે. અને અહીંયાથી ઘણા બધા એવા લોકો છે કે ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે આ પ્રકારના કોર્સ પણ ચલાવે છે, જે તમને લોકોને મદદરૂપ પણ થઈ શકે છે અને તૈયારી પણ કરાવે છે. ક્લાસીસ પણ ચાલે છે. પ્રશ્ન વિશે ચર્ચા હમણાં ચાલુ રાખીશું, પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ઇકબાલભાઈ ભાવનગરથી. ઇકબાલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અચ્છા, તો હવે પછી 12 પાસ થયા પછી ઓનલાઈનમાં આપણા એડમિશન નથી મળતું બાળકને. એડમિશન નથી મળતું બાળકને, એના માટે તમારે જે પ્રોસિજર છે એ તમારે આખો ફોલો કરવો પડે. એટલે જરૂરથી ચોક્કસથી એડમિશન મળી શકે, પરંતુ સતીશભાઈ આપને જણાવશે. આપે એવું જણાવ્યું કે ઓનલાઈનમાં એડમિશન નથી મળતું, પણ એ મેરિટના ધોરણે ઓનલાઈનમાં એડમિશન થતું હોય છે. પછી એમાં કેવું હોય છે કે તમે તમારી નજીકની અને તમે તમારી પસંદગીની કોલેજ પસંદ કરી હોય કે જેની અંદર તમારી ટકાવારી